આ નવા ચેપ્ટરનું નામ છે મિત્રો રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકી. ઓકે, રાસાયણિક ગતિકી એકચ્યુઅલી એનું ઇંગ્લિશ નામ છે, ધ નેમ ઇઝ કેમિકલ કાઇનેટિક્સ. કેમિકલ કાઇનેટિક્સ. રાસાયણિક ગતિકી બહુ શુદ્ધ ગુજરાતી નામ છે અને અંગ્રેજીમાં એને કહીએ છીએ કેમિકલ કાઇનેટિક્સ. તમે જાણો છો કે હકીકતમાં રસાયણ વિજ્ઞાનના મોર ધેન 80% નેમ એક ગ્રીક લેંગ્વેજમાંથી આવ્યા છે. એવું કહેવાય છે કે રસાયણ વિજ્ઞાન એનું ઓરિજિન અથવા તો મધ્ય બિંદુ ગ્રીક થી આવે છે, કારણ કે કોઈ બી કેમિકલ્સ ના નામ હોય, પ્રોસેસ ના નામ હોય, એ મોસ્ટ ઓફ નેમ ગ્રીક ઓરિજિન માંથી બનતા હોય છે. આ ચેપ્ટરનું નામ પણ એના ઉપરથી જ બન્યું છે. ગ્રીક ભાષામાં, ગ્રીક લેંગ્વેજમાં પહેલો શબ્દ આપવામાં આવ્યો તો કાઇનેસિસ. પહેલો શબ્દ આપવામાં આવ્યો તો કાઇનેસિસ. એકચ્યુઅલી બાયોલોજીમાં પણ આ શબ્દ તમે કદાચ સાંભળ્યો હોય. લેપ્ટોનીમા, ઝાયગોનીમા, પેક્ટિનીમા, ડિપ્લોનીમા, ડાયકાઇનેસિસ. જો કે મારે ભણે 15 વર્ષ થઈ ગયા, પણ મને હજુ યાદ છે કે કાઇનેસિસ શબ્દ બાયોલોજીમાં પણ વારંવાર આવતો હોય છે. સો ગ્રીક વર્ડ ઇઝ કાઇનેસિસ, જેને ઇંગ્લિશમાં બનાવવામાં આવ્યો કાઇનેટિક્સ. ઓકે, અને એનું ગુજરાતી વર્ઝન છે ગતિકી. તો રસાયણ વિજ્ઞાનમાં પ્રક્રિયાની ગતિકીનો અભ્યાસ એટલે કે ગતિનો અભ્યાસ એને કહીશું રાસાયણિક ગતિકી. So what is chemical kinetics? It is the study of rate of reaction. પ્રક્રિયાના વેગના અભ્યાસને રાસાયણિક ગતિકી કહેવામાં આવે છે. ઓકે, તો હું પ્રસ્તાવનાથી શરૂઆત કરું છું કે કોઈ પણ રસાયણ શાસ્ત્રી રાસાયણિક પ્રક્રિયામાં, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે કયા પ્રશ્નોનો ઉકેલ મેળવવા પ્રયત્ન કરે છે. ઓકે, રસાયણ શાસ્ત્રી પ્રક્રિયા માટે કયા પ્રશ્નોના ઉત્તર મેળવવા પ્રયત્ન કરશે. તો કોઈ બી રસાયણ વિજ્ઞાનનો રસાયણવિદ સૌથી પહેલો પ્રશ્ન એને મનમાં એ થાય કે ભાઈ આપેલી પરિસ્થિતિમાં રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં. ઓકે, આપેલી પરિસ્થિતિમાં રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં, આ સૌથી પહેલો પ્રશ્ન હોય. બરાબર. જેમ કે બરફનો ટુકડો એ આપણે ફ્રીજમાં જ રાખીએ, એ ભૌતિક પ્રક્રમ છે, પણ છતાંય ઉદાહરણ લઉં છું કે બરફનો ટુકડો ફ્રીજમાં રાખીએ તો એ બરફ જ રહેશે, પણ જો એને ઓરડાના તાપમાને રાખીએ તો શું થાય? તો આપણને અનુભવ છે કે ઓગળીને પાણીમાં રૂપાંતરિત થશે. તો એમ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, એસિડ પ્લસ બેઝ ક્ષારને પાણી આપે, કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન હોય, એમોનિયાનું ઉત્પાદન હોય, ગ્રેફાઇટમાંથી હીરાનું ઉત્પાદન હોય, આવી બધા જ પ્રકારની ભૌતિક રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે. એમાં સાયન્ટિસ્ટને પહેલો પ્રશ્ન એ થાય કે આપેલી પરિસ્થિતિમાં પ્રક્રિયા થશે કે નહીં. અચ્છા, આનો જવાબ છે ને આપણને ઉષ્માગતિશાસ્ત્ર આપે. ઓકે, આનો જવાબ ઉષ્માગતિશાસ્ત્ર આપે છે, જેને કહેવાય છે થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સમાં ભણી ગયા કે જો આપેલા પ્રક્રમ માટે મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં પરિણમે છે. ઓકે, પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે. ક્લિયર? ઓકે, પછી જો ડેલ્ટા જી ધન આવે એટલે કે મોર ધેન 0 હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે નહીં, અને ડેલ્ટા જી રિએક્શન ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં હશે. તો થર્મોડાયનેમિક્સ આપણને ઘણા પ્રશ્નોના જવાબ આપે,
આપેલી પરિસ્થિતિમાં પ્રક્રિયા થશે કે નહીં, થશે તો કેટલી માત્રામાં? તો પહેલો પ્રશ્નનો જવાબ તો થર્મોડાયનેમિક્સ આપશે. ધારો કે આપણે બરફના પીગળવાની પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ, તો એ પ્રક્રિયા માટે 11th સાયન્સમાં ઉદાહરણનો એક દાખલો પણ હતો, આપણે ભણી ગયા છીએ. એ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ટોટલ મોર ધેન 0 આવતું હતું, એટલે બરફ આપમેળે પ્રવાહી પાણીમાં રૂપાંતરિત થશે. બરાબર. સો ઇન શોર્ટ, પહેલા પ્રશ્નનો જવાબ થર્મોડાયનેમિક્સ આપી શકે, પ્રક્રિયા થશે કે નહીં. અચ્છા, બીજો પ્રશ્ન એ થાય કે પ્રક્રિયા કેટલી માત્રામાં પરિણમશે. ઓકે, ધ રિએક્શન occurs in how much proportion. પ્રક્રિયા કેટલી માત્રામાં પરિણમશે એટલે કેટલા પ્રક્રિયકના જથ્થાનું નિપજમાં રૂપાંતરણ થશે, એ બી ખબર હોવી જોઈએ ને. તો આ પ્રશ્નનો જવાબ પણ બાળકો ઉષ્માગતિ શાસ્ત્રનો જ એક ભાગ આપે છે, જેને કહીશું સંતુલન. ઓકે, સંતુલન ચેપ્ટરમાં તમે ભણી ગયા કે સંતુલન અચળાંક એનું મૂલ્ય જો 0 થી વધુ હોય, તમે રેફરન્સ બુકમાં જોશો તો અહીંયા 0 મૂક્યું છે, 0 નહીં લેવાનું, 1 લેવાનું. તો સંતુલન અચળાંક k નું મૂલ્ય 1 થી વધુ હોય તો પછી પ્રક્રિયા પરિણમશે. ઓકે, પ્રક્રિયા પરિણમશે. એટલું જ નહીં, જો k નું મૂલ્ય જેટલું વધારે હોય એટલી વધુ નિપજ પ્રાપ્ત થશે. ઓકે, તો સંતુલન ચેપ્ટર ડિસાઈડ કરે છે કે નિપજનો જથ્થો કેટલા પ્રમાણમાં મળશે અથવા તો પ્રક્રિયા કેટલા જથ્થામાં વપરાશે. એની માત્રા આપણને સંતુલન અચળાંક આપે છે. જો k is more than 1 તો નિપજમાં રૂપાંતરણ થશે, પણ જો 1 થી જેટલું વધારે મૂલ્ય આવે એટલી વધુ ને વધુ નિપજ પ્રાપ્ત થાય. 1 થી જેટલું ઓછું મૂલ્ય સંતુલન અચળાંકનું હોય એટલી ઓછી નિપજ પ્રાપ્ત થાય છે. સો ઇફ યુ આર રિફરિંગ રેફરન્સ બુક જે મેં આપી છે, તો એમાં સુધારો કરજો, k more than 0 ની જગ્યાએ k more than 1 કરવાનું. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન છે કે પ્રક્રિયાનો વેગ શું હશે અથવા તો પ્રક્રિયા કેટલા સમયમાં પરિણમશે અથવા તો પ્રક્રિયાનો વેગ શું હશે. પ્રક્રિયાનો વેગ શું હશે? તો આ પ્રશ્નનો જવાબ ઉષ્માગતિ શાસ્ત્ર આપી શકતું નથી. આ પ્રશ્નનો જવાબ આપી શકે માત્ર રાસાયણિક ગતિકી. તો આમ રાસાયણિક ગતિકી નક્કી કરી શકે કે પ્રક્રિયા કેટલા પ્રમાણમાં અથવા કેટલા ઝડપથી પૂરી થશે. જેમ કે બરફની વાત કરતા હતા, ઓરડાના તાપમાને બરફનો ટુકડો આપણે લીધો, થર્મોડાયનેમિક્સે કીધું ડેલ્ટા જી લેસ ધેન 0, પ્રક્રિયા પરિણમશે. અચ્છા, કેટલી પરિણમશે? તો k નું મૂલ્ય 1 થી ઘણું બધું વધારે આવ્યું. એનો અર્થ એ થયો કે લગભગ બધો જ બરફ પાણીમાં રૂપાંતરિત થઈ શકે. પણ થર્મોડાયનેમિક્સને પૂછો કે પ્રક્રિયા કેટલા સમયમાં થશે, ડઝન્ટ નો, એને જવાબ નથી. અને એટલા જ માટે એક નવા જ શાસ્ત્ર એનો અભ્યાસ કરવામાં આવે છે, તેને કહીશું રાસાયણિક ગતિકી અથવા તો કેમિકલ કાઇનેટિક્સ. તો પ્રક્રિયા કેટલા સમયમાં પૂરી થવી અથવા કેટલા વેગથી પૂરી થવી, એનો આધાર અથવા એની સમજૂતી આપણને રાસાયણિક ગતિકી દ્વારા મળે છે. ઓકે, તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા કરીશું. વોટ ઇઝ રાસાયણિક ગતિકી? રાસાયણિક ગતિકી એટલે શું? તો આપણે લખી શકીએ, રસાયણ વિજ્ઞાનની જે શાખામાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ તથા પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરવામાં આવે, પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરવામાં આવે તેને રાસાયણિક ગતિકી કહે છે. રાસાયણિક ગતિકી કહે છે. તો રાસાયણિક ગતિકી એની વ્યાખ્યા એકદમ સિમ્પલ ભાષામાં લખીએ તો રસાયણ વિજ્ઞાનની જે શાખામાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ તથા પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરવામાં આવે તેને રાસાયણિક ગતિકી
કેમિકલ કાઇનેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક ગતિકીમાં મિત્રો તમે પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરશો. ઓકે, તો આના ઉપર આધારિત પહેલો પ્રશ્ન છે. ઓકે, ટેક્સ્ટબુકનો પહેલો પ્રશ્ન છે, ફર્સ્ટ ક્વેશ્ચન, કે ભાઈ પ્રક્રિયાના વેગના આધારે પ્રક્રિયાઓનું વર્ગીકરણ કરો. ઓકે, પ્રક્રિયાના વેગના આધારે પ્રક્રિયાઓનું વર્ગીકરણ કરો. આની શરૂઆત કરી એની પહેલા વ્યાખ્યા માઇન્ડમાં ક્લિયર કરી નાખજો. રસાયણ વિજ્ઞાનની જે શાખામાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરવામાં આવે તેને રાસાયણિક ગતિકી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, સો લેટ અસ સી પ્રક્રિયાના વેગના આધારે વર્ગીકરણ. પ્રક્રિયાના વેગના આધારે પહેલો પ્રકાર આવે છે અતિ ઝડપી પ્રક્રિયા. અતિ ઝડપી પ્રક્રિયા, વેરી ફાસ્ટ, ઇન્સ્ટન્ટ અથવા તો ત્વરિત પ્રક્રિયા. અચ્છા, બીજો પ્રકાર છે બાળકો ધીમી પ્રક્રિયા અથવા તો અતિ ધીમી પ્રક્રિયા. અતિ ધીમી પ્રક્રિયા. અને છેલ્લો પ્રકાર છે મધ્યમ પ્રક્રિયા અથવા તો મધ્યમ ઝડપી પ્રક્રિયા અથવા મધ્યમ ધીમી પ્રક્રિયા. ઓકે, તો ત્રણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ રાસાયણિક ગતિકીમાં આપણે ભણીશું. અતિ ઝડપી પ્રક્રિયા, અતિ ધીમી પ્રક્રિયા અને મધ્યમ ઝડપી પ્રક્રિયા. અતિ ઝડપી પ્રક્રિયા કોને કહેવાય? તો અમુક આયોનિક પ્રક્રિયાઓ એ એકદમ ત્વરિત થતી હોય છે, તો એને અતિ ઝડપી પ્રક્રિયા કહેવામાં આવે છે. મોટાભાગની બધી જ આયોનિક પ્રક્રિયાઓ એને અતિ ઝડપી પ્રક્રિયા કહી શકાય. તમારા નોલેજ માટે કહું, આવી પ્રક્રિયાઓ એ 1 નેનો સેકન્ડ અથવા તો 1 પીકો સેકન્ડમાં થાય છે. બરાબર? 1 નેનો સેકન્ડ એટલે 10⁻⁹ સેકન્ડ, 10⁻12 સેકન્ડ, આટલા સમયગાળામાં આ પ્રક્રિયાઓ થતી હોય છે. જેમ કે તમે 11th સાયન્સમાં કદાચ સ્કૂલમાં એકાદ પ્રેક્ટિકલ કર્યો હોય તો તમે જોયું હશે, બ્યુરેટમાંથી બેઝ અને પીપેટમાંથી ફ્લાસ્કમાં લીધેલો એસિડ જો તમે ફિનોક્સેલિન સૂચકનો ઉપયોગ કરીને તટસ્થીકરણ કરો, ખાલી એક જ ડ્રોપ વધારે આવી જાય તો એ આછા ગુલાબી રંગમાંથી ગુલાબ શરબત થઈ જાય છે. એનું કારણ શું? ઇટ ઇઝ અ વેરી ફાસ્ટ રિએક્શન. તો મોટાભાગની આયોનિક પ્રક્રિયાઓ એને અતિ ઝડપી અથવા તો ત્વરિત પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમ કે તમારી લેબની જ પ્રક્રિયા છે કે ભાઈ સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 એના જલીય દ્રાવણમાં સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ ઉમેરો તો બાળકો આયન વિનિમય પ્રક્રિયા થાય. પહેલાનો ધનાયન, બીજાનો ઋણાયન, પહેલાનો ઋણાયન અને બીજાનો ધનાયન. તો આ રાસાયણિક પ્રક્રિયા થઈને સિલ્વર ક્લોરાઇડના અવક્ષેપ મળે છે, પીપીટીસ, અને NaNO3 સોડિયમ નાઇટ્રેટ દ્રાવણમાં દ્રાવ્ય થઈ જાય છે. તો આ સમગ્ર અવક્ષેપણની પ્રક્રિયા એ નેનો સેકન્ડમાં થતી પ્રક્રિયા છે. તો આવી પ્રક્રિયાઓને અતિ ઝડપી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જે રાસાયણિક પ્રક્રિયાઓ ત્વરિત હોય એટલે કે ખૂબ જ ઝડપથી નિપજમાં પરિણમતી હોય તો આવી પ્રક્રિયાઓને અતિ ઝડપી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ આપી શકો છો. ધારો કે આપણી પાસે HCl નું મંદ જલીય દ્રાવણ છે, એની સાથે NaOH નું મંદ જલીય દ્રાવણ લઈ જો રાસાયણિક પ્રક્રિયા થાય તો તમે તટસ્થીકરણમાં જાણો છો કે એસિડમાંથી H+ આયન, બેઝમાંથી OH- આયન ભેગા થઈને આપશે યે તો હોના હી થા, પાણી તો છૂટવું પડે જ. તો બાકી રહેશે ક્ષાર Na અને Cl. તો આમ બધી જ આયોનિક પ્રક્રિયાઓ ઓલમોસ્ટ બધી જ એ અતિ ઝડપી અથવા તો ત્વરિત પ્રક્રિયા કહેવાય, બીકોઝ એમને થવા માટે ખૂબ જ ઓછો સમય લાગે છે. ઓકે,
સો ધીસ ઇઝ અતિ ઝડપી પ્રક્રિયા. બીજો પ્રકાર છે અતિ ધીમી પ્રક્રિયા. તો એમાં લખી શકાય કે જે પ્રક્રિયાને થવા માટે ખૂબ જ લાંબો સમય લાગે છે, જે પ્રક્રિયાને થવા માટે ખૂબ જ લાંબો સમય લાગતો હોય, તો આવી પ્રક્રિયાને અતિ ધીમી પ્રક્રિયા તરીકે ઓળખીશું. The reaction which has largest time for being completion, મતલબ જે પ્રક્રિયાને થવા માટે ખૂબ જ લાંબો સમય લાગે તો તેને અતિ ધીમી પ્રક્રિયા તરીકે ઓળખીશું. બરાબર. ચલો એના એક્ઝામ્પલ તરીકે આપણે લઈશું કે લોખંડ હોય એ ભેજ અને હવાની હાજરીમાં એનું ક્ષારણ થવું એક પ્રકારની અતિ ધીમી પ્રક્રિયા છે. જેમ કે તમે કોઈ લોખંડની જાળી હોય, નવું બનાવ્યું હોય, સપોઝ વિન્ડો બનાવી, તો એ લોખંડની જાળીની વિન્ડો બનાવી હશે તમે, એને તમે રોજ જુઓ, તમને ખ્યાલ જ ના આવે કે આમાં કોઈ પ્રોસેસ ચાલે છે. બરાબર. તમે આજે જુઓ, કાલે જુઓ, પરમ દિવસે જુઓ, મહિને જુઓ, 2 મહિને જુઓ, 10 મહિને જુઓ, પણ તમને ખ્યાલ જ ના આવે કે રિએક્શન્સ ઇઝ કન્ટિન્યુ. બટ આફ્ટર 3 to 4 years તમને ખ્યાલ આવશે કે આપણે ફરીથી એને કલર કરવો પડશે. કેમ? કારણ કે એમાં ધાતુ ક્ષારણની પ્રક્રિયા ધીમા વેગથી થતી હોય છે. તો આમ જે પ્રક્રિયાને થવા માટે ખૂબ જ લાંબો સમય લાગે તેને અતિ ધીમી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ વેરી વેરી સ્લો રિએક્શન. ઓકે. ચલો ત્યારબાદ મધ્યમ ઝડપી પ્રક્રિયા. તો જે પ્રક્રિયા એ ધીમા વેગથી થતી હોય તેને મધ્યમ ઝડપી પ્રક્રિયા કરવામાં આવે છે. ઉપર એવું લખ્યું હતું, જે પ્રક્રિયાને થવા માટે ખૂબ જ લાંબો સમય લાગે એટલે કે ખૂબ જ ધીમી હોય એવી પ્રક્રિયા. જ્યારે જે પ્રક્રિયા ધીમા વેગથી થતી હોય તેને મધ્યમ ઝડપી કે મધ્યમ ધીમી પ્રક્રિયા કહી શકાય. જેમ કે તમે કોઈ બી એસ્ટર લો, ચલો ને સમીકરણ જ લઈએ, CH3COOCH3, અને 11th માં નામ આપતા હતા મિથાઇલ CH3. તમને યાદ હશે ઓક્સિજન પછીનો કાર્બન એનાથી નામકરણ થાય તો આનું નામ થશે મિથાઇલ. અચ્છા, હવે 2 કાર્બન વધ્યા એટલે એને કહીશું ઇથેનોઇડ. ઓકે. તો મિથાઇલ ઇથેનોઇડ જેવા એસ્ટરનું જળ વિભાજન જો એસિડિક ઉદ્દીપકની હાજરીમાં થાય તો ઝડપી પ્રક્રિયા થશે. પણ જો ઉદ્દીપકની ગેરહાજરીમાં પ્રક્રિયા કરશો તો કાર્બોનિલ સમૂહથી CO સમૂહથી બંધ તૂટે. બરાબર. કાર્બન પ્લસ, ઓક્સિજન માઇનસ. પાણીમાં બી 2 આયનો હોય, H પ્લસ, OH માઇનસ. તો તમે વિચાર કરો, CH3CO પ્લસ અને OH માઇનસ, બરાબર ને, ધનાયન સાથે ઋણાયન જાય, ઋણાયન સાથે ધનાયન જાય, તો આયન વિનિમય પદ્ધતિથી પ્રક્રિયા થશે. CH3CO પ્લસ અને OH માઇનસ CH3COOH, અને CH3O માઇનસ અને H પ્લસ આપશે CH3OH. તો મિત્રો આમ એસ્ટરનું જળ વિભાજન એક પ્રકારની ધીમી પ્રક્રિયા અથવા તો મધ્યમ ઝડપી પ્રક્રિયાનું ઉદાહરણ છે. બરાબર. અને મધ્યમ ઝડપી અથવા મધ્યમ ધીમી પણ કહી શકાય. ચલો એ જ રીતે બીજી એક પ્રક્રિયા ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર આ પ્રક્રિયા થતી હોય છે. ધારો કે મારી પાસે સ્ટાર્ચ છે C6, પછી આવશે H10 અને O5. આને સ્ટાર્ચનું અણુસૂત્ર કહેવાય. હવે આ સ્ટાર્ચનું જળ વિભાજન કરવામાં આવે, બરાબર, પાણી વડે જળ વિભાજન કરો તો મેથેમેટિક્સનો ઉપયોગ કરીશું. જુઓ C6 તો C6, હાઇડ્રોજન 10 હતા, 2 એડ થયા તો લખીશું H12, ઓક્સિજન 5 હતા, 1 એડ થયો તો લખીશું O6. તો આમ સ્ટાર્ચનું જળ વિભાજન કરવામાં આવે તો એમાંથી ગ્લુકોઝની બનાવટ એ પણ એક પ્રકારની ધીમી અથવા મધ્યમ ઝડપી પ્રક્રિયા છે. બરાબર. તો સ્ટાર્ચનું જળ વિભાજન, ઇટ ઇઝ ઓલ્સો સ્લો રિએક્શન. ચલો ત્રીજું એક છે સુક્રોઝનું વ્યુત્ક્રમણ. બાળકો સુક્રોઝ
એને ખાંડ કહેવાય, જેનું સૂત્ર છે C12H22O11. આ સુક્રોઝનું જળ વિભાજન જો કોઈ ઉત્સેચક અથવા તો એસિડિક માધ્યમમાં થાય તો એમાં બી મેથેમેટિક્સ કામમાં આવશે. કાર્બન 12 છે તો લખીશું C6 પ્લસ C6. હાઇડ્રોજન 22 ને 2 24 તો લખીશું H12H12. વધ્યા ઓક્સિજન 11 ને 1 12 તો લખીશું O6 અને O6. તો આમ સુક્રોઝનું વ્યુત્ક્રમણ એટલે કે જળ વિભાજન કરવામાં આવે તો તેમાંથી બાળકો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. સો ધીસ રિએક્શન ઇઝ ઓલ્સો કોલ્ડ સ્લો રિએક્શન અથવા તો મધ્યમ ઝડપી પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયા ધીમા વેગથી થતી હોય તો એવી પ્રક્રિયાઓને મધ્યમ ઝડપી પ્રક્રિયા કે ધીમી પ્રક્રિયા કહીશું. ઓકે, જેમ કે એસ્ટરનું જળ વિભાજન, સ્ટાર્ચનું જળ વિભાજન, સુક્રોઝનું વ્યુત્ક્રમણ, આ બધી પ્રક્રિયાઓને મધ્યમ ઝડપી પ્રક્રિયા તરીકે ઓળખીશું. તો બાળકો, રાસાયણિક પ્રક્રિયાના વેગના આધારે પ્રક્રિયાઓના 3 પ્રકાર છે: અતિ ઝડપી પ્રક્રિયા, અતિ ધીમી પ્રક્રિયા અને મધ્યમ ઝડપી પ્રક્રિયા અથવા તો ધીમી પ્રક્રિયાઓ. બરાબર. આના સિવાય પણ તમને કોઈ એક્ઝામ્પલ યાદ આવતું હોય તો એ એક્સ્ટ્રા એક્ઝામ્પલ તમે આપી શકો. જેમ કે એકવાર નીટમાં પૂછાયું હતું કે ભાઈ આકાશમાં વીજળી થાય ત્યારે નાઇટ્રોજન N2 અને ઓક્સિજન O2 ભેગા થઈને નાઇટ્રિક ઓક્સાઇડ આપે છે. તો આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા કહેવાશે? તો આ પ્રક્રિયાને અતિ ધીમી પ્રક્રિયા કહેવાય. કેમ? કારણ કે વર્ષોથી આપણા વાતાવરણમાં N2 અને O2 વાયુઓ સતત ઘૂમતા હોય છે. બરાબર. પણ જ્યારે વીજળી થાય એમાંથી ઉર્જા મળે પછી જે પ્રક્રિયા થવાની ને, એટલે એને કહીશું આપણે અતિ ધીમી પ્રક્રિયા. તમને એવું કહેવામાં આવે કે ભાઈ દૂધ બગડી જવું અથવા ફાટી જવું, એ પ્રકારની પ્રક્રિયા કેવી છે? તો એ ધીમી પ્રક્રિયાનું ઉદાહરણ છે. લગભગ 8 થી 10 કલાક એમને પડ્યું રહે તો આમ બેક્ટેરિયલ આથવણ થઈ જાય છે એમાં, એટલે કે છેવટે તે એસિડમાં ફેરવાઈ જશે. તો કોઈ બી રિએક્શન્સ હોય એને વિચારીને તમારે આગળ વધવાનું કે કયા પ્રકારનો આન્સર આવશે. ચલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. પ્રશ્ન છે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. ઉદાહરણ આપીને સમજાવો. ઓકે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું? ઉદાહરણ આપી એક્સપ્લેન કરો. સો ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાના વેગ એની વ્યાખ્યા આપીશું. એને સમજવા માટે ધારો કે એક કાલ્પનિક પ્રક્રિયા લઈએ છીએ. ધ્યાન આપજો, કોઈ એક કાલ્પનિક પ્રક્રિયા આપણે વ્યાખ્યા સમજવા માટે લઈએ કે અચળ કદે એટલે કે બંધ પાત્રમાં કોઈ એક પ્રક્રિયા થાય છે. બરાબર. 1 મોલ પ્રક્રિયક R પ્રક્રિયા કરીને નિપજ પીના 1 મોલ બનાવે છે. ધારો કે કોઈ કાલ્પનિક પ્રક્રિયામાં અચળ કદે 1 મોલ પ્રક્રિયક R પ્રક્રિયા કરીને 1 મોલ નિપજ પી આપે છે. તો આવી રાસાયણિક પ્રક્રિયા માટે જો સમયની સાપેક્ષે આપણે આ પ્રક્રિયાનો અભ્યાસ કરીએ તો એને આ રીતે આલેખ દ્વારા રજૂ કરી શકાય. ઓકે, સપોઝ આ y અક્ષ છે અને આ x અક્ષ. તો y અક્ષ પર હું લઉં છું મિત્રો સાંદ્રતા, અને મોટાભાગે સાંદ્રતા મોલ પર લિટર અથવા તો મોલરમાં લેવાય. તો સાંદ્રતા વર્સિસ સમયનો આલેખ જો આ પ્રક્રિયા માટે લાગુ પાડીએ તો ધારો કે આ ગ્રીન કલર છે એ પ્રક્રિયકનો આલેખ છે. તમે અહીંયાથી પ્રક્રિયા શરૂ કરી. ઓકે, તો જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ પ્રક્રિયકની સાંદ્રતા સમયની સાપેક્ષે ઘટે છે. શરૂઆતમાં સાંદ્રતા ઝડપથી ઘટે અને પછી ઘટાડાનો દર ઓછો થતો જાય આ રીતે. એ જ રીતે મિત્રો શરૂઆતમાં નિપજનો જથ્થો 0 હોય છે,
પણ જેમ જેમ સમય આગળ વધે તેમ તેમ સમયની સાપેક્ષે નિપજનો જથ્થો વધશે 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 વધશે. ઓકે, તો તમે જોઈ શકો કોઈ બી પ્રક્રિયા હોય, પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અને નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો અને નિપજની સાંદ્રતામાં વધારો થાય છે. તો આના ઉપરથી આપણે પ્રક્રિયા વેગની વ્યાખ્યા લખી શકીએ. તો પ્રક્રિયા વેગ એટલે શું? ઓકે, તો એના માટે વ્યાખ્યા અપાય છે બાળકો, એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘટાડાનો દર, એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતાના ઘટાડાનો દર અથવા નિપજની સાંદ્રતામાં વધારાનો દર અથવા વેગ, તેને પ્રક્રિયાનો વેગ કહે છે. પ્રક્રિયાનો વેગ કહે છે. બહુ સિમ્પલ વ્યાખ્યા છે કે એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, ઘટાડાનો દર ન લખો તો પણ ચાલે, ખાલી આટલું લખી નાખવાનું, એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો, તેને પ્રક્રિયાના વેગ તરીકે ઓળખવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ રેટ ઓફ ધ રિએક્શન. ઇંગ્લિશમાં એને કહેવાય છે રેટ ઓફ રિએક્શન. ઓકે, તો ચલો આ પ્રક્રિયાના વેગને સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું. હવે જો આ એક જ આલેખમાં આપણે બે આલેખ દોર્યા છે, પ્રક્રિયકનો આલેખ અને નિપજનો આલેખ. આ બંને આલેખને આપણે અલગ અલગ રીતે અભ્યાસ કરીશું. ઓકે, તો ફરીથી કોઈ એક કાલ્પનિક પ્રક્રિયાને ધ્યાનમાં લો, જેમાં 1 મોલ પ્રક્રિયા કરીને 1 મોલ નિપજ આપે છે અને અચળ કદે એટલે કે બંધ પાત્રમાં પ્રક્રિયા થાય છે. ઓકે, તો જુઓ અહીંયા હું લખું છું પ્રક્રિયકનો આલેખ. ઓકે, સો ફરીથી અહીંયા લઈશું y અક્ષ વર્સિસ x અક્ષ. ઓકે, ચલો y અક્ષ પર હું અહીંયા લખું છું પ્રક્રિયકની સાંદ્રતા અને x અક્ષ પર લઈશું મિત્રો આપણે સમય. શું લઈશું? સમય. પ્રક્રિયક એને ઇંગ્લિશમાં રિએક્ટન્ટ કહેવાય. ઓકે, એને એટલા જ માટે હંમેશા કેપિટલ R સંજ્ઞા વપરાય છે. તો બાળકો તમે જોયું પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય તો અહીંયાથી હું પ્રક્રિયા શરૂ કરું છું. જો અહીંયાથી પ્રક્રિયા શરૂ કરું ને તો એ સાંદ્રતાને કહેવાય R0. R0 એટલે કે પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા, 0 ટાઈમ પર સાંદ્રતા. સમયની સાપેક્ષે સાંદ્રતામાં ઘટાડો થાય. ઓકે, તો સમયની સાપેક્ષે સાંદ્રતામાં આ રીતે ઘટાડો થતો રહેશે. ઓકે, ચલો ધારીએ છીએ, ધારો કે કોઈ t1 સમયે પ્રક્રિયકની સાંદ્રતા R1 છે, રિએક્ટન્ટ એટ 1. થોડાક સમય પછી t2 સમયે એ સાંદ્રતા ઘટીને R2 થઈ. બરાબર? તો જો ધારો કે આ t1 સમય છે, t1. ઓકે, ધીસ ઇઝ આ છે શરૂઆતની સાંદ્રતા, એને કહેવાય કોન્સન્ટ્રેશન ઇનિશિયલ R1. એ સમયે એને t1 કીધું, તો x અક્ષ પર લંબાત દોરું તો મને t1 મળે. અચ્છા, હવે થોડાક સમય પછી આપણે અવલોકન કર્યું ત્યારે સમય આગળ વધીને t2 થયો, t2. ઓકે, તો એ સમયે સાંદ્રતા, પ્રક્રિયકની સાંદ્રતા ઘટે એટલે કે ઘટીને R2 થઈ. ક્લિયર? તો R1 at t1
and R2 at T2. તો આલેખ પરથી એવું કહી શકાય કે સમયમાં થતો ફેરફાર ઇટ ઇઝ ડેલ્ટા ટી, બરાબર, અને સાંદ્રતામાં થતા ફેરફારને આપણે કહીએ જનરલી ડેલ્ટા આર, બરાબર. તો એક વસ્તુ સમજજો, ધારો કે તમે અહીંયાથી બરોડા જવા નીકળ્યા છો, તમે એક્સપ્રેસ હાઈવે તો જવાય નહીં, બાઇક લઈને જાઓ છો એટલે, તો અહીંયાથી તમે બરોડા જવા નીકળ્યા હોય તો અહીંયાથી ત્યાં પહોંચવાનો વેગ એકદમ કોન્સ્ટન્ટ ના હોય, એટલે કે તમે 90 ની સ્પીડે જતા હો તો એક્સિલરેટર આપીને બેસી ન રહેવાય કે ચલો 90 ની સ્પીડે પહોંચીશું, બરાબર, અડધે ના પહોંચાય એ રીતે. તમારે શું કરવું પડે, ટ્રાફિક વધારે છે તો વાહનનો વેગ ધીમો રાખો, ટ્રાફિક નથી, ખુલ્લું છે તો પછી ફૂલ સ્પીડમાં જવા દો, મધ્યમ ટ્રાફિક છે તો એવરેજ સ્પીડ રાખો. આ રીતે જુદી જુદી સ્પીડના અંતરાય પર તમે વડોદરા પહોંચશો, બરાબર. હવે તો પછી અહીંયાથી વડોદરા જવાનો વેગ, અહીંયાથી વડોદરા જવાનો વેગ, એને વેગ ન કહેવાય, એને શું કહેવાય, સરેરાશ વેગ, બરાબર. એમ રાસાયણિક પ્રક્રિયામાં પણ ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે, બરાબર. તાપમાન હોય, કદ હોય, સાંદ્રતા હોય, ઉદ્દીપક હોય, દબાણ હોય, તો જુદા જુદા પરિબળોની અસર જો પ્રક્રિયાના વેગ પર થતી હોય તો એનો વેગ અચળ હોતો નથી, અને એટલા જ માટે આવા વેગને સરેરાશ વેગ કહેવામાં આવે છે. કયો વેગ કહીશું? સરેરાશ વેગ. તો બાળકો, સરેરાશ વેગ એનું સૂત્ર છે કે ભાઈ પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો, પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો છેદમાં તે માટે લીધેલો સમય. પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો તે માટે લીધેલો સમય. તો જો હું પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો લઉં તો એને કહેવાય ડેલ્ટા આર. એનું સૂત્ર બને અંતિમ સાંદ્રતા R2 માઇનસ શરૂઆતની સાંદ્રતા R1. ક્લિયર? ફાઇનલ માઇનસ ઇનિશિયલ, અંતિમ માઇનસ પ્રારંભિક. એ રીતે સમયનો ફેરફાર એને કહીશું ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1. તો સરેરાશ વેગનું સૂત્ર આ રીતે લખાય, એવરેજ રેટ ઓફ રિએક્શન, એવરેજ રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ concentration of delta R upon delta T. શું લખાય? માઇનસ ડેલ્ટા R upon delta T. Clear? So we can say that minus delta R by delta T, અથવા આવું પણ લખી શકાય, માઇનસ છગડિયા કૌંસમાં concentration of R2 minus concentration of R1 છેદમાં T2 minus T1. તો તમને એવું થાય કે સર અહીંયા માઇનસ કેમ લખ્યું છે? ઓકે, એનું કારણ શું? પહેલું કારણ કે માઇનસ સંજ્ઞા સૂચવે છે કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થયો. બીજું, સૂત્રમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો કીધું છે, પણ તમે જુઓ ડેલ્ટા આર નું મૂલ્ય તો નેગેટિવ જ આવવાનું. વિચારો ને, પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો અંતિમ અવસ્થાની સાંદ્રતા પ્રારંભિક કરતા ઓછી જવાની ને. તો ડેલ્ટા આર નું મૂલ્ય ઋણ છે, ઋણ, અને એટલા જ માટે આગળ ઋણ મૂકવાથી માઇનસ માઇનસ પ્લસ, એટલે તમને વેગનું મૂલ્ય ધન મળે છે. ઓકે, સો વાય વી આર ટેકિંગ માઇનસ, એના બે રીઝન છે. પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડો સૂચવે છે, અને બીજું ડેલ્ટા આર નું મૂલ્ય ઋણ આવવાનું છે, એને ધન કરવા માટે ઋણ સંજ્ઞા આગળ મૂકીશું. સો ધીસ ઇઝ પ્રક્રિયાનો આલેખ. ચલો, આપણે જતા હતા મિત્રો બરોડા, બરાબર. બરોડા જતા હોઈએ, ગતિ ગમે તેવી હોય, ધીમી હોય, ઝડપી હોય, અતિ ઝડપી હોય, બરાબર, પણ અચાનક જ કોઈનો ફોન આવે કે ભાઈ કેટલે પહોંચ્યા, તો તમે કહેશો કે ભાઈ અમે આટલા કિલોમીટર દૂર અથવા તો આ જગ્યાએ પહોંચ્યા છીએ. એમ રાસાયણિક પ્રક્રિયામાં પણ ત્વરિત વેગ આવે કે ભાઈ આ સમયે કેટલી પ્રક્રિયા પૂરી થઈ હશે, તો એ પ્રકારના વેગને ત્વરિત વેગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ઇટ ઇઝ નોન એઝ ત્વરિત વેગ. આપણે કીધું એમ ત્વરિત વેગ એટલે શું? તો જે તે સમયે પ્રક્રિયાના વેગને ત્વરિત વેગ કહેવામાં આવે છે.
ફિઝિક્સ માં પણ ત્વરિત વેગ આવે, એમ રસાયણ વિજ્ઞાન પાછળ રહેવું છે નહીં, એમાં પણ ત્વરિત વેગ આવશે. તો કઈ રીતે ત્વરિત વેગ શોધી શકાય? તો બાળકો છે ને, આપણે મેથ્સ નો ઉપયોગ કરીશું અહીંયા. જો કઈ રીતે, ધારો કે હું આ સમયગાળામાં અહીંયા જે દોરું છું ને, આ સમયગાળામાં મારે સરેરાશ વેગ શોધવો છે. તો સરેરાશ વેગનું એક જ સૂત્ર છે, આર એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. ઓકે, ચલો સરેરાશ વેગ વધી ગયો, પછી કોકને ઈચ્છા થઈ કે સર મારે એક્ઝેક્ટ આ બિંદુએ પ્રક્રિયાનો વેગ શોધવો છે. તો જો તમારે એક્ઝેક્ટ આ બિંદુએ પ્રક્રિયાનો વેગ શોધવો હોય, ઓકે, તો બાળકો આ કેસમાં શું કરવાનું, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લો. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લો. જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેશો તો તમે વિચાર કરજો હું શું કહી રહ્યો છું. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લો તો છે ને સમયનો ગાળો ઓછો થઈ જાય. એટલે કે એક્સ અક્ષ જેમાં બે બિંદુઓ વચ્ચેનો તફાવત વધુ હતો, એ એક્સ અક્ષ એકબીજાની નજીક આવે. જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરશો તો સમયનો ફેરફાર લગભગ 0 થયો. તો આ બંને એક્સ અક્ષના મૂલ્યો એકબીજાની નજીક આવે. સમય ખૂબ ઓછો થઈ જાય તો પછી સાંદ્રતાનો ઘટાડો બી ખૂબ ઓછો થાય, એટલે વાય અક્ષ પણ એકબીજાની નજીક આવવા પ્રયત્ન કરશે. સો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવાથી મળતા વેગને ત્વરિત વેગ કહેવામાં આવે છે. ઓકે, અને ત્વરિત વેગનું સૂત્ર આ રીતે લખાય, ઇન્સ્ટેનિયસ રેટ અથવા તો ઇન્સ્ટન્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ, મેથેમેટિક્સ વાળા માટે કઈ નવું નથી, આ જે મોટું વિકલન છે એ નાનું થઈ જાય, લખાય માઇનસ ડી કોન્સન્ટ્રેશન ઓફ આર અપોન ડેવિએશન ઓફ ટી. તો ફરીથી જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લો તો એક્સ યામનો તફાવત ખૂબ ઓછો થઈ જાય, સાંદ્રતાનો તફાવત વાય યામનો ઓછો થઈ જાય. તો સ્વાભાવિક છે કે એક બિંદુ જ મળવાનું તમને. તો જે જવાબ આવશે એ જવાબને કહીશું ત્વરિત વેગ. એટલું જ નહીં, જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરી નાખો ને તો જે આખો વક્ર છે ને, વક્ર અહીંયા જો વક્ર છે ને, એ વક્ર સુરેખાની જેમ વર્તે. આ જે વક્ર છે એ સુરેખાની જેમ વર્તે, અને સુરેખા એ ઢાળ એનું મૂલ્ય ધરાવતું હોય છે. તો આમ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરવાથી વક્ર એ સુરેખા બને. અને સુરેખાનું એક સ્વભાવ છે શું, એનો ઢાળ. અને ઢાળનું સૂત્ર મેથ્સમાં ભણી ગયા, વાય યામનો તફાવત છેદમાં એક્સ યામનો તફાવત. તો તમે જ વિચારો, જો આને હું એક સુરેખા કહું તો એના વાય યામનો તફાવત કોના જેટલો હોય, dr જેટલો આવે કે ના આવે? અને એક્સ યામનો તફાવત કેટલો આવશે, ડેવિએશન ઓફ ટી જેટલો આવે કે ના આવે? અને નેગેટિવ સ્લોપ છે, ઋણ ઢાળ છે, એટલા માટે અહીંયા લખી શકાય ત્વરિત વેગ બરાબર માઇનસ ઢાળ. ત્વરિત વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઢાળ. ક્લિયર? તો કઈ જ નવું નથી કરવાનું. સરેરાશ વેગનું સૂત્ર લખ્યા પછી વિચારશું કે જો સમયનો ગાળો અત્યલ્પ હોય, ટેન્સ ટુ 0 હોય, તો મળતા વેગને સરેરાશ વેગ ન કહેતા ત્વરિત વેગ કહેવામાં આવે છે. ત્વરિત વેગનું સૂત્ર આવશે માઇનસ ડી આર બાય ડીટી. અને સ્વાભાવિક છે કે આ વક્ર હતો પણ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 કરી નાખ્યું તો એ એકદમ નાનો ભાગ થઈ જાય. અને જો એ નાનો ભાગ હોય તો એને આપણે સુરેખા કહીશું. અને સુરેખાની એક લાક્ષણિકતા છે તેનો ઢાળ. તો આમ સૂત્ર બની ગયું, ત્વરિત વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી કોન્સન્ટ્રેશન ઓફ આર અપોન ડેવિએશન ઓફ ટી, ઓકે, ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઢાળ. આ બધી જ જગ્યાએ બોક્સ છે ને એ મોલર સાંદ્રતા દર્શાવે છે. ઓકે, એટલે બોલાય કઈ રીતે, ખાસ ધ્યાન આપજો બોલવાનું કઈ રીતે. R average is equal to minus delta concentration of R upon delta T. R instant is equal to minus D concentration of R upon deviation of T. Okay. તો આમ પ્રક્રિયકોના આલેખને ધ્યાનમાં લઈને
પ્રક્રિયાના વેગ આ રીતે નક્કી થઈ શકે. ચાલો, એ જ રીતે આપણે નિપજ માટે આલેખ દોરવા પ્રયત્ન કરીએ તો જો y અક્ષ પર આવશે નિપજની સાંદ્રતા, અને x અક્ષ પર આવશે તે માટેનો સમય. તો તમે જાણો છો પ્રક્રિયાની શરૂઆતમાં નિપજની સાંદ્રતા 0 હોય તો એનો આલેખ આ રીતે વધતો આલેખ આવશે, ઇન્ક્રીઝિંગ ગ્રાફ. ચાલો, એની જ કથા ફરીથી એકવાર કરીશું. ધારો કે t1 સમયે જ્યારે પ્રક્રિયા શરૂ કરવામાં આવી એના પછી t1 સમયે નિપજની સાંદ્રતા સપોઝ p1 છે, અને સમયમાં ફેરફાર થયા પછી t2 સમયે નિપજની સાંદ્રતા p2 હોય તો એને આલેખમાં આ રીતે દર્શાવી શકાય. સપોઝ ધીસ ઇઝ ઇનિશિયલ ટાઈમ t1, તો એ સમયે નિપજની સાંદ્રતા કોન્સન્ટ્રેશન ઓફ p1 છે. થોડાક સમય પછી અવલોકન કરતા t2 સમયે ખબર પડી કે નિપજની સાંદ્રતા વધીને p2 થાય છે. ઓકે, તો આપણે સમજી શકીએ છીએ સાંદ્રતામાં થતો ફેરફાર ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ અંતિમ સાંદ્રતા p2 માઇનસ પ્રારંભિક સાંદ્રતા p1. તમને યાદ હશે નિપજ એના માટે પ્રોડક્ટ શબ્દ વપરાય છે, એટલા માટે અહીંયા કેપિટલ P લઈશું. અચ્છા, સમયમાં થતો ફેરફાર ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ આવે t2 માઇનસ t1. સો યુ કેન હિયર ધીસ ઇઝ ડેલ્ટા t and this is delta p, capital P. તો આ રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા સરેરાશ વેગ વિશે લખવું હોય તો આપણે લખી શકીએ નિપજની સાંદ્રતાનો વધારો, છેદમાં તે માટેનો સમય. ઓકે, તો નિપજની સાંદ્રતાનો વધારો કેટલો થાય? ડેલ્ટા p જેટલો. તે માટેનો સમય કેટલો? ડેલ્ટા t. તો આમ સરેરાશ વેગનું નિપજના આધારે સૂત્ર લખવું હોય તો લખી શકાય પ્લસ ડેલ્ટા p અપોન ડેલ્ટા t. તો ધીસ ઇઝ અબાઉટ સરેરાશ વેગ. ચલો, એ જ રીતે જો ત્વરિત વેગ વિશે માહિતી પ્રાપ્ત કરવી હોય તો ધારી લો કે આ કોઈ એક પ્રયોગ છે, એનો આલેખ છે, બરાબર. હવે આ જે x યામનો તફાવત છે એને ડેલ્ટા t કહીએ છીએ, અને y યામના તફાવતને ડેલ્ટા p કહેવાય. સપોઝ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, તો જો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ તો આ જે સમયનો ડિફરન્સ છે એકદમ ઓછો થઈ જશે, એકબીજાની નજીક આવશે બંને બિંદુઓ. સમયનો ડિફરન્સ ઓછો થઈ જાય તો સાંદ્રતાનો વધારો પણ એકદમ અત્યલ્પ થઈ જાય. તો પછી જો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઉં તો આ જે વક્ર દેખાય છે ને એ વક્ર શું થઈ જાય? સુરેખા. ઓકે, તો વક્ર બને સુરેખા, અને આ બિંદુએ આપણને એનો ત્વરિત વેગ મળે. તો જો આપણે ત્વરિત વેગ બનાવવો હોય કે લખવો હોય તો એના માટે સૂત્ર શું લખી શકીએ? ઇન્સ્ટેનિયસ અથવા તો ઇન્સ્ટન્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ પ્લસ નિપજની સાંદ્રતા વધે એટલે લઈશું પ્લસ ડી કોન્સન્ટ્રેશન ઓફ પી અપોન ડેવિએશન ઓફ ટી. અર્થાત નિપજની સાંદ્રતાનો અલ્પ વધારો છેદમાં સમયનો અલ્પ ફેરફાર. ઓકે, અને સુરેખા ધન ઢાળ વાળી છે એટલે મૂલ્ય આપણે પ્લસ લઈશું. અચ્છા, આ ડીપી એટલે શું? તો કે y યામનો તફાવત, એને ડીપી કહેવાય, અને ડીટી એટલે x યામનો તફાવત. તો વાસ્તવમાં ત્વરિત વેગનું સૂત્ર આવશે પ્લસ ઢાળ. તો જો પ્રક્રિયક હોય તો માઇનસ ઢાળ અને નિપજ હોય તો પ્લસ ઢાળ. આ ત્વરિત વેગના સૂત્રનું મૂલ્ય આવશે. તો ફાઇનલી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે જો પ્રક્રિયાના વેગ માટેનું સૂત્ર લખવું હોય તો આટલું યાદ રાખીશું, માઇનસ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ આર અપોન ડેલ્ટા ટી
પ્લસ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ P અપોન ડેલ્ટા T. ઓકે, ફરીથી પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ R અપોન ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ P અપોન ડેલ્ટા T. આની ઉપરથી વ્યાખ્યા બનાવેલી છે જે તમે હવે સમજી શકશો. કઈ રીતે? તો જો હું છેદ 1 એકમ લઈ લઉં, ઓકે, તો અંશ બરાબર સામેનું પદ થાય ને. તો પ્રક્રિયા વેગ એટલે શું? એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારો તેને પ્રક્રિયાનો વેગ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ફરીથી એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો અથવા નિપજની સાંદ્રતાનો વધારો તેને પ્રક્રિયાનો વેગ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે તમને એવું કીધું હોય કે ભાઈ Hg plus Cl2 it gives HgCl2. અચ્છા, આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કઈ રીતે રજૂ કરી શકાય? અથવા તો પ્રક્રિયા માટે સરેરાશ વેગનું સૂત્ર લખો. તો બાળકો આટલું જ યાદ રાખવાનું, પ્રક્રિયાનો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયકની સાંદ્રતાના ઘટાડાનો દર. ઓકે, જેમ કે Hg છે તો માઇનસ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ Ht બાય ડેલ્ટા T માઇનસ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ Cl2 અપોન ડેલ્ટા T ઇઝ ઇક્વલ ટુ પ્લસ નિપજમાં શું લેવાનું? પ્લસ ડેલ્ટા કોન્સન્ટ્રેશન ઓફ HgCl2 અપોન ડેલ્ટા T. ઓકે, તો સરેરાશ પ્રક્રિયાના વેગનું સૂત્ર આવશે માઇનસ ડેલ્ટા Hg અપોન ડેલ્ટા T પ્લસ માઇનસ Cl2 એન્ડ પ્લસ HgCl2. આવી કોઈ પણ પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકાય. પણ મિત્રો, ઘણીવાર આપણને પ્રશ્ન એ થાય કે સર તમે જેટલા બી એક્ઝામ્પલ આપ્યા ને એમાં 1 મોલ પ્રક્રિયા કરીને 1 મોલ નિપજ આપે છે. બરાબર, જેમ કે આગળ આપણે જોયું કે 1 મોલ R માંથી 1 મોલ P, 1 મોલ Hg 1 મોલ Cl2 આપશે 1 મોલ HgCl2. પણ સર દરેક પ્રક્રિયામાં થોડી આવું હોય. જેમ કે હેબર્સ પ્રોસેસ છે, હેબર પદ્ધતિ, એમાં N2 plus 3H2 it gives 2NH3 આવે, H2 વત્તા Cl2 2HCl આવે, N2 વત્તા O2 2NO આવે. તો આવી પ્રક્રિયાઓનું શું? તો આવી પ્રક્રિયાઓ માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું એક નવા ટોપિક સાથે. તત્વ યોગમિતીય ગુણાંક સાથે પ્રક્રિયાના વેગનો સંબંધ શું એ ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.